તો બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણીમાં બાયપાસ જમીન સંપાદનના મામલે મહિલા પોલીસ અને મહિલા પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। અહીં ખૂંટ મારવાની કામગીરી સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે બબાલ થઈ ગઈ। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી। બાયપાસ જમીન સંપાદનમાં વળતર ઓછું મળતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। અહીં 24 કિલોમીટરના બાયપાસમાં અનેક ખેડૂતોની જમીન સંપાદિત થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, બબાલ આ સમગ્ર મામલે થઈ શું કોઈ નિરાકરણ આવી શક્યું છે? શું છે સમગ્ર વિગતો? ચોક્કસ આજે પાલનપુરનું ચિત્રાસણી છે ને, ત્યાંથી જે કાણુદર હાઈવે સુધી 24 કિલોમીટરનો બાયપાસ છે, ત્યાં આ ખોડલા વિસ્તારમાં આજે તંત્ર છે એ આ સંપાદનની કામગીરી માટે ખૂંટ મારવા પહોંચ્યું છે, પૂરા પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યું છે, પરંતુ તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે જમીન સંપાદન છે તે રોડ બનાવવાનું છે તે 100 મીટર ન હોવું જોઈએ, 60 મીટર હોવું જોઈએ। ખેડૂતો જમીન આપવા તૈયાર છે, પરંતુ જે પ્રકારે યોગ્ય વળતર નથી મળતું અને ખેડૂતોની જમીન વધારે જઈ રહી છે, જેને લઈને અત્યારે તો ખેડૂતોનો વિરોધ છે। અત્યારે તો પોલીસ પ્રોટેક્શન સાથે તંત્ર છે એ જમીન માપણીની કામગીરી કરી રહ્યું છે, પરંતુ સાથે સાથે પોલીસો ખેડૂતો પણ આનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે ખૂબ મોટા પોલીસ કાફલા સાથે તંત્ર અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં જે ખેડૂતો છે તેનું અત્યારે તો નિરાકરણ આવે એવું લાગતું નથી। તંત્ર સેટેલાઇટ દ્વારા માપણી કરશે અને ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી થશે એ જોવાનું રહેશે। બિલકુલ અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે યોગ્ય વળતર મળતું નથી અને તેને લઈને હાલ બબાલ મચી હતી।